ધોરણ 8 ચેપ્ટર 7 આધુનિક ભારતમાં કલા। પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે। કલા એ માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે। તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે। કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે: દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા। દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય છે। કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે। ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે। આધુનિક કાળમાં લલિત કલાના એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું। ચિત્રકલા પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે। શરૂઆતમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા, પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું। તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું। અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી। ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી। કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877થી 78માં એક કલા શાળા શરૂ કરી હતી। વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું કલાભવન કલાનું શિક્ષણ આપતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો। અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, શેઠ CN વિદ્યાલયમાં ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલા શાળાની સ્થાપના થઈ। આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે। આ કલા શાળામાં DTC ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ થયો। ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું। ચિત્રકલાનો ઇતિહાસ। ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે। ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે। તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે। આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા। ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે। મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં, ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે। બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે। ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય। અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા। તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી છે। બધા ચિત્રોમાંથી અજંતાની ગુફા નંબર 1, 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે।
પદ્મપાણીની બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતની દક્ષિણ સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા, તામિલનાડુમાં કાંચીપુરમ અને સીતાનાવસલની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. બૃહદેશ્વરના મંદિરની દિવાલોને પણ ભારતના મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુઘલ કાળમાં તેનો વિકાસ થયો. બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. શેખ જિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલામ અલી ખાંએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનું ગણાવી શકાય. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યા છે, જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું છે. ભારતમાં 19મી સદીમાં પુનઃજાગૃતિના સમયે કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો. મુંબઈમાં ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ, તો ઈસવીસન 1890માં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ. ઈસવીસન 1901માં સ્થાપાયેલ શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું. ઈસવીસન 1848માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં એસ.એચ. રઝા, એસ.કે. બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી. ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી. ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ કે.સી.એસ. પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. પદ્ધતિ. ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી, જેમાં આદિમાનવે દોરેલા ચિત્રનો તથા ઈસવીસનની 9મી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. બીજી શૈલીમાં શિલાચિત્ર, રોક પેઇન્ટિંગનો સમાવેશ થાય છે, જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરાઓ જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે, જેમાં જે તે ધર્મ ચિત્રશૈલીના કેન્દ્રસ્થાને હોય છે અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવ્યા હોય છે. ચિત્રોના કેન્દ્રમાં જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા હોય છે. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત પર દોરાતા ચિત્રોની ભીત ચિત્રશૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં કે ભોંયતળિયે કરવામાં આવતી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ ગણાય છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્રશૈલી પણ વિકસિત થઈ હતી.
તે હસ્તપ્રતોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. આ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્ર શૈલીનો પણ વિકાસ થયો છે. આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ પણ વિકસી છે, જેમાં બહુરંગી પરિમાણીય મલ્ટી કલર ડાયમેન્શન જોવા મળે છે. વિભિન્ન ચિત્રશૈલીઓ. ચિત્રકલાઓ. ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહી છે. મોટે ભાગે જુદા જુદા રાજવંશોએ શૈલીઓ સાથે જોડાયેલા છે. ભારતીય ચિત્રશૈલીને જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીઓમાંથી કેટલીક અગત્યની ચિત્રશૈલીઓની આપણે ચર્ચા કરીશું. પહેલું, પાલ શૈલી. પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે. તેમાં જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે. આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે. આ ચિત્રપોથીની અંદર રચાયેલા હોય લઘુચિત્રો પ્રકારના છે. બીજું, જૈન શૈલી. ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં 12મી સદીથી આ શૈલીનો વિકાસ થયો હતો. તે તાળપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલા લઘુચિત્રો છે. આ ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્રસ્થાને રહ્યો છે. જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા હોય તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. ત્રીજું, રાજપૂત શૈલી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી. તેમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીત રિવાજો અને પહેરવેશ, ઉત્સવો એ રાજપૂત ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યા છે. રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે. ચોથું, મુગલ શૈલી. ભારતમાં આવેલા મુગલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા. બાબરથી લઈને શાહજહાં સુધીના સમ્રાટોએ ચિત્રકલાને ખાસું પ્રોત્સાહન પૂરું પાડ્યું. મુગલ ચિત્રશૈલી એ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી નાવીન્યસભર શૈલી હતી. અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ. બાબરનામાના ચિત્રો તેના સમયમાં બન્યા. જો કે જહાંગીરના સમયમાં મુગલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તેના દરબારમાં મંસૂર અને બિસનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો હતા. આ સમયગાળા દરમિયાન પશુ પંખીના ચિત્રો, કુદરતી દ્રશ્યો, રાજદરબારના, યુદ્ધના, શિકાર તેમજ પ્રાણીઓની સાઠમારીના ચિત્રો તૈયાર થયા હતા. મુગલ ચિત્રકલા એ દરબારી કલા હતી, તેથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે. પાંચમું, કાંગડા શૈલી. કાંગડા શૈલી પણ ભારતીય ચિત્રશૈલીનું એક આગવું પાસું છે.
હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા. મોલારામ આ શૈલીનો મહાન ચિત્રકાર હતા. આ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે. છઠ્ઠું, અન્ય ચિત્ર શૈલીઓ. ઉપરયુક્ત શૈલીઓ ઉપરાંત ભારતમાં બિહારની મિથિલા ચિત્રશૈલી, મધુબની ચિત્રકલા, આંધ્રપ્રદેશની કલમકારી ચિત્રકલા, ઓરિસ્સાની પટ ચિત્રશૈલી, રાજસ્થાનની ફાડ ચિત્રશૈલી, સંથાલ જનજાતિની ગોંડ ચિત્રકલા, મહારાષ્ટ્રની જનજાતિઓની વારલી ચિત્રકલા, ગુજરાતની પિઠોરા ચિત્રકલા અને બંગાળની કાલીઘાટ ચિત્રકલાનો સમાવેશ થાય છે. નોંધપાત્ર ચિત્રકારો. ભારતના નામાંકિત ચિત્રકારોમાં રાજા રવિ વર્મા, રવિન્દ્રનાથ ટાગોર વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં કલાગુરુ શ્રી રવિશંકર મ. રાવળ, રમેશભાઈ પંડ્યાનું નામ મુખ્ય ગણાવી શકાય. આ બધા ચિત્રકારો ઉપરાંત અન્ય ઘણા નામી અનામી ચિત્રકારોએ ચિત્રકલા ક્ષેત્રે પોતાના પ્રદાન દ્વારા ભારતની ખ્યાતિમાં વધારો કર્યો છે. આટલું જાણો. ભારતના નામાંકિત ચિત્રકારોમાં નંદલાલ બોઝ, જૈમિની રોય, દેવી પ્રસાદ રોય ચૌધરી, કુમારી અમૃતા શેરગિલ, એમ.એચ. બેન્દ્રે, જગન્નાથ અહિવાસી, અંજલિ ઇલા મેનન વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રમેશભાઈ પંડ્યા, હકુભાઈ શાહ, પીરાજી સગરા, સી.ડી. મિસ્ત્રી, વૃંદાવન સોલંકી, શ્યાવક્ષ ચાવડા, તૈયબ મહેતા, હિંમત શાહ, ભૂપેન ખખ્ખર, નટુ પરીખ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, એચ.એલ. ખત્રી વગેરે ગણાવી શકાય. કલાગુરુ રવિશંકર રાવળ. રવિશંકર રાવળ મુંબઈમાં કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતને ચિત્રકલાની દિશા ચીંધી. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં એમણે એમનું ચિત્ર બિલ્વમંગળ રજૂ કર્યું. આ સોસાયટીના પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી કલાકાર હતા. તેમના ચિત્રને સુવર્ણ પદક મળેલ. આ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલ હતું. ઈસવીસન 1924માં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો. કુમારથી લોકોને ચિત્રો અને કલાકારોનો પરિચય થયો. ગુજરાતમાં કલા સંસ્કાર રેડ્યા અને કલા પ્રત્યે રસવૃત્તિ અને જાગૃતિ કેળવી પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરી યુવા પેઢીને નિઃશુલ્ક ચિત્ર તાલીમ આપી. 12મી માર્ચ 1922ના રોજ અમદાવાદની કોર્ટ, હાલના શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપનો મુકદ્દમો ચાલેલ. તે ઐતિહાસિક ઘટનાને નજરે જોઈ રવિશંકર રાવળે આ પ્રસંગનું ચિત્ર આલેખન કરેલ. આપણે રાજા રવિ વર્મા, રવિન્દ્રનાથ ટાગોર અને અવનીન્દ્રનાથ ટાગોર વિશે વિગતે જોઈશું. રાજા રવિ વર્મા ઈસવીસન 1848થી 1906. કેરળ રાજ્યના કિલીમનૂર ગામમાં જન્મેલ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા. તેમના સમયમાં કલાના ક્ષેત્રમાં
પાશ્ચાત્ય કલાની વ્યાપક અસર જોવા મળતી. રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી. તેમના ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી. તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધુ હતું. તેમણે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલ્યચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા. તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શંકુતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. આ પ્રેસમાં છાપવામાં આવેલા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો તેમની ઓછી એટલે કે સામાન્ય કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિ વર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેસિંહરાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં સચવાયેલા છે. બ્રિટિશ સરકારે તેમને કેસરે હિન્દનો ખિતાબ આપી સન્માન્યા હતા. તેઓ કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા. રવિન્દ્રનાથ ટાગોર ઈસવીસન 1861થી 1941. ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રતિભાવંત ચિત્રકાર પણ હતા. શાંતિ નિકેતનને તેમણે સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું. તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્ર શૈલી વિકસાવી, જેને કારણે જ તેમને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 2000 કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે. રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિનિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે. કવિવરે ચિત્રકલાની પદ્ધતિસરની તાલીમ ન હોવા છતાં તેમની તીવ્ર સંવેદના અને અંતઃપ્રેરણાએ તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડ્યું. અવનીન્દ્રનાથ ટાગોર ઈસવીસન 1871થી 1941. બંગાળમાં જન્મેલ અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય, મુઘલ, તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તેમજ પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવી એક નવતર શૈલીના ચિત્રોનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા સૂચવી. તેમની શૈલીમાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા જોવા મળતી હતી. જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળતી. તેમણે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. એ સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામી. અવનીન્દ્રનાથ ટાગોર દ્વારા નિર્મિત ભારત માતાનું ચિત્ર. વિશેષ પ્રશ્નો: કાંગડા શૈલી અને રાજપૂત શૈલી વચ્ચે રહેલી સામ્યતા અને ભિન્નતા જણાવો. મુઘલ શૈલીના ચિત્રોની મુખ્ય વિષયવસ્તુ કઈ હોઈ શકે? કેમ? ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી થઈ હશે એવું કેમ માની શકાય?